स्वास्थ्य योग છે, એરોબિક્સ છે, નવીન ટેકનોલોજી અવેરનેસ, રોજબરોજની જરૂરિયાત, પુસ્તકોનું વાંચન, સાહિત્ય પરિસંવાદ, સિનિયર્સ મેટ્રોમોની, પ્રવાસ આયોજન, રમતગમત, રસોઈ શો, રંગોળી, રંગપૂરણ, ભરત ગૂંથણ, માર્કેટ પ્લેસ, जादू की जपी, हास्य मिमिक्री, फैशन शो। बोलो क्या बात है, जो तो जाओ मैं कहता ना हाउसिंग માઇક ચાલુ કરો. એટલે હું એમ કહું છું કે ત્યારે છે ને ખાલી આ લોકો લિસનર માટે રાખે, એ લોકોનું મહત્વ લાગે કે આજે અમારો દિવસ છે. ના, બધા સાથે જ, બધા સાથે જ. થેન્ક યુ. કારણ કે આપણે બધા એક છીએ, ફેમિલી છીએ. ઓકે, નમસ્કાર. બધાની પાસે બોલાવરાયું મનસુખભાઈએ. મને છેલ્લે આપ્યું, પણ કંઈ વાંધો નહીં, બધાનું મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. કારણ કે હું હંમેશા સાંભળવા માટે આવું છું અને મેં બધા જ કલાકારોને સાંભળ્યા છે. કલાકારો એટલે ગાયકો, ગાયિકાઓ, બધાને સાંભળ્યા છે અને બધાની સ્ટાઇલ પણ મને ખબર છે, કોણ કઈ રીતે ગાશે, શું ગાશે. ક્યારેક તમે કોમ્પિટિશન રાખો ને નંબર આપવાનું કહો તો નંબર પણ આપી શકો. એમાં એક જણને તો મેં નામ પણ આપેલું છે, બધા જાણતા હશો. ઓકે, હવે ખાસ તો મારે કહેવાનું કે બધા ગાયકો આવ્યા છે, ગાયિકાઓ આવ્યા છે. હું ગુજરાતીમાં કહું છું, સિંગર નથી કહેતી. એના કરતાં આપણી પોતાની માતૃભાષા ઘણી સારી. એન્કર બેઠા છે, બધા જ બેઠા છે, બધા જ બોલી ગયા, બરાબર. આમાં બધાની એક કેટેગરી છે, પણ એક કેટેગરી અલગ પણ છે જે ખાલી સાંભળે જ છે. હવે આ બધાને સાંભળીને આ બધા ગાય, કોઈ બોલે, આ બધાને સાંભળવું કેટલું અઘરું છે એ તમે તમારી રીતે વિચારી લેજો. બરાબર ટાઈમસર આવે અને છેલ્લે સુધી સાંભળે, એક ને સાંભળવું એ અઘરું છે. અને આપણે બધા સવારના પોરમાં ટુચકલા મોકલીએ છીએ ને, મૌનમાં તાકાત છે, આમાં તાકાત છે ને, શાંત રહો, આ બધું અમે કરીએ જ છીએ બેઠા. કોઈ ટુચકલામાં ક્યાંય મૂક્યું હોય, કોઈ ગ્રુપમાં, કોઈ એ બધાએ, તમે સામે હાજરા હજુર જોવો છો કે તમારી સામે બેઠેલા છે. એટલે આજે જે બધા બોલી રહ્યા છે અને મારું બોલવાનું થોડું અલગ છે. ગેસ કરો શું અલગ છે? ચલો, તમે સાંભળો છો, હું અહીંયા બેઠો સાંભળું જ છું. બરાબર છે. સૌથી પહેલા સૌથી છેલ્લે જવું ચાદર ઉપાડી. હા, બરાબર છે, સાચી વાત છે. એટલે ખરેખર સાચી વાત છે, જેની આ બધાને હવે નોંધ લેવી જોઈએ. મારું અલગ એટલા માટે કહી રહી છું કે હું ગાવાય નથી આવતી, એન્કરિંગ કરવાય નથી આવતી, કશું નહીં, ખાલી સાંભળું છું. હવે આમાં બીજા લોકો પણ સાંભળે છે, એવું નથી. તમે ગાઈ શકો છો, આજે ગાઈને બતાવો. ના ગાવા, આજે એક ગીત ગાઓ. એક મિનિટ, જયાબેન, તમને એક ગીત આપું છું, તમે ગાઓ. ગવાશે. એમને મારું નથી સાંભળવું. હવે ખાસ તો એ કહેવાનું કે આપણે બધા સારા કલાકારો, જ્યારે હું સ્ટાર્ટિંગમાં અહીંયા આવી ત્યારે મારી હાલત બહુ ખરાબ હતી. બ્રહ્મ નતા ને અમે 2 જણા એકલા રહેતા હતા એટલે બહુ સારું. પણ જ્યારે હું એન્ટર થઈ અહીંયા ત્યારે પહેલો પ્રોગ્રામ તો તમે બધા જાણતા જ હશો કે મેં રડવામાં જ કાઢ્યો છે, પણ બધાએ બહુ મને સહકાર આપ્યો. એમાં ખાસ કરીને મનસુખભાઈનો, વરાજીનો, પ્રકાશભાઈનો અને જે પંડ્યાભાઈ, આપણે પાંડેભાઈ અત્યારે નથી, આ બધાનો સહકાર. એ ગયા પછી કમલભાઈ, વિક્રમભાઈ, કૌશિકભાઈ, ઘણા બધાના નામ હું ગણાવી શકું એમ છું. બીજો પ્રોગ્રામ મારો વધારે સારું થયો, એ પછી થયો. અને અત્યારે તો તમે જો હું તમારી સામે હસીને ઊભી રહી છું. આખું ચેન્જ થઈ ગયું, આ ચેન્જીસ આવી ગયું કે આ આટલા બધા મારી સાથે સહભાગી હતા એટલે મેં મારામાં ચેન્જ લાવ્યું. અને તમે બધા આજે જોઈ શકો છો કે
એક તો ખાસ એ કહેવાનું, એ વખતે ઘણા લોકો સારું ગાતા હતા, નતાય ગાતા, પણ આજે એ બધા કલાકારો ઉભરી ગયા છે કે આપણે એ વખતના પ્રોગ્રામ જુઓ ને અત્યારના પ્રોગ્રામ જુઓ. આપણી પાસે બધા કલાકારો ગાવામાં એકથી ચડિયાતા છે, બરાબર. હવે તમે જે પ્રોગ્રામ મનસુખભાઈ કહી રહ્યા છે ને કે કોઈ બોલ્યું જ નહીં, કશું નહીં, તમે મને પહેલાં કહ્યું હોત તો હું કે તમારે હા કહું છું, આ કમ્પ્લેન કરવાની જ ના રહે. હું તો જાણે અત્યારે બધાને હસાવવા માટે આવ્યું હોય ને એ રીતનું મને લાગી રહ્યું છે. બોલતા તો મને સારું આવડે છે. હવે ખાસ મનસુખભાઈને કહીએ કે આ બેને પેલું લિસ્ટ બનાવ્યું ને, હું તો યાદ કરીને આવી છું કે તમે સંગીતનો પ્રોગ્રામ, પેલી સંગીતની ખુરશી આપણે મૂકીને રમીએ છીએ ને એ ટાઈપનો પ્રોગ્રામ રમી શકીએ. પછી એક આપણે બહુ આપણું બાળપણ યાદ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તમે સ્ટેજ ઉપર 4-5 આઈટમો મૂકી દો અને બધાને કાગળ આપી દો, લખી કાઢો, અને થોડી વાર પછી આઈટમો દૂર કરી દો. જે મેમરીથી આપણે આઈટમ લખવાની છે અને મેમરી ટેસ્ટ થશે, બરાબર. અને પછી એમાંથી કોણ કેટલી આઈટમો લખી શકે છે ને કેટલાની રહી જાય છે એ આપણને બધાને ખબર પડશે. તો આપણને આપણું બાળપણમાં આપણે પાછા જઈશું કે હા, પછી આપણને પોતાને એમ વિચાર આવશે કે ના ના હવે મારે ધ્યાનપૂર્વક જોવું જોઈએ. આમાં છે ને મેન્ટલી કોન્સન્ટ્રેશન આપણું વધશે. જે અત્યારે છે ને એક કમ્પ્લેન કરે છે ને વારંવાર, બીજા લોકો પણ કરે છે, જેને વાતો કરવી એ મોટાભાગે પાછળ જઈને જ બેસે છે. પહેલાં ટકોર થતી જ એટલે હું ખાસ આગળ જ બેસું છું, એટલે વાતોમાં આપણું નામ ના, કારણ કે એક તો શું થતું બધા વાતો કરે એટલે મને ઊંઘ આવે, ગાના ગાતું એટલે એક બાજુ ઊંઘ પણ આવે ને વાતો કરે, આપણું નામ એમાં આવી જાય. બેમાંથી નામ કાઢી નાખવા માટે હું આગળ રહું છું એટલે મને ઊંઘ પણ નથી આવતી અને વાતોય નથી સાંભળવી પડતી. એમાં રાઈટ ઓર રોંગ? જયાબેન, એક તમારો 3 કલાકનો પ્રોગ્રામ રાખીએ, તમને બધા સાંભળશે. મિમિક્રી તો આ બધા કરનારા ખૂબ છે. એક તમારો જ રાખીએ આપણે. હા, સારું રાખીશું. કારણ કે જયાબેન સાંભળો, જયાબેન અમારા યુનિયનના લીડર હતા અને 40 વર્ષ સુધી લોકોએ એમને સાંભળ્યા છે. આ પેલો કેવું નારો લગાવતા, હમ સબ એક હૈ, આવાજ દો, ऊपर वाले नीचे आओ, ऊपर वाले नीचे आओ, जो हमसे टकराएगा सीधा ऊपर आएगा, जो हमसे टकराएगा सीधा ऊपर आएगा, આવાજ દો હમ એક હૈ. એટલે એ બધા જેમ પેલા પિક્ચરમાં નથી યુનિયન નું બતાવતા, બહુ મજા કરી. એવી રીતે યુનિયન ના નારા લગાવતા હતા જયાબેન ને મિસ્ટર ऊपर वाले ઓકે. આ તો બધી ખૂબ જ જેમ જેમ આપણે યાદો આગળની વિચારતા જઈએ તો ખૂબ બધી યાદ આવે. પણ મનસુખભાઈ માટે હવે અત્યારે એટલું કહું કે મેં વચમાં એમની બર્થડેમાં એક કોમેન્ટ આપી હતી કે એમના મધરે એમ કે ખ્યાલ નહીં હોય કે આ મારો છોકરો મોટો થઈને બધાને મનને સુખ આપશે. નામ એમનું બરાબર પાડ્યું છે જેવા એમના મધર એમને એક તો ઘોડિયા હતા ને, જોયા હશે કે હા હા છોકરો જ બહુ હશે છે એટલે એમને શું ઘોડિયામાં જોઈને એવું કીધું હશે કે આ છોકરો બહુ હશે છે, પણ આ છોકરો જ્યારે કુટુંબમાં હોય છે ત્યારે એને જોઈને બધા ગભરાય છે. બરાબર છે, તમે બીક લાગે આપણને. બરાબર છે, એ વસ્તુ તો હું સમજી શકું છું, પણ નામ કેમ આ પડ્યું એ હું કહું છું. હસતા હસતા જોયા એટલે મધરને બહુ આનંદ થયો, સુખ મળ્યું એટલે કે બેટા આજથી તું મનસુખ. મારા જન્માક્ષર છે ને, જન્માક્ષર જેણે બનાવ્યા છે એણે મારા માટે એવી ભવિષ્યવાણી લખેલી છે કે આ છોકરો કાં તો સાધુ થશે અને કાં પોલિટિશિયન બની જશે. હવે બેમાંથી એકેય હું તો નથી. બન્યા છો અત્યારે પોલિટિશિયન છો. આ બધા અલગ અલગ બોલી ગયા, કારણ કાઢશો તો તમને પોલિટિશિયન લાગે. પણ એકલા પોલિટિશિયન નહીં, વિથ સાધુ કે મેં હમણાં હું કહું છું. હા કહેજો હવે આગળ સાંભળો. તો
મનસુખભાઈ નું નામ તો પાડ્યું પણ એમને ખ્યાલ નતો કે જેમ મોટા થતા જશે મોટા ભાઈને બહુ થોડો લાડ પ્યાર વધારે મળે એટલે સ્ટ્રીક થઈ ગયા. એટલે અત્યારે તમે જોતા હશો કેટલીક વખતે એ સ્ટ્રીક હોય છે, પણ હું માનું છું કે ઘર, સંસાર, ઓફિસ બધામાં આપણે થોડા સ્ટ્રીક રહેવું જ પડે, અને સ્ટ્રીક રહીશું તો ચાલી શકે. અને આપણને કોઈનું નુકસાન નથી એ સ્ટ્રીક છે એનાથી. જે નિયમો બનાવે છે, નિયમો આપણે પાડીએ છીએ, એનાથી કોઈને કોઈ નુકસાન નથી. પ્રોગ્રામો સારા થાય છે, પ્રોગ્રામોમાં વેરિયસ આવે છે. પ્રકાશભાઈને સાંભળવા એન્કર તરીકે બહુ ગમતા હોય છે, પણ આવતા જ નથી. મેં ડિમાન્ડ આપી હતી ત્યારે નતા આયા, રાજસ્થાન ગયા હતા. એવું કીધું છે. ઓકે. અને વોરાજી એટલે આપણે એમને જોઈએ એટલે હેમંત કુમારના ગીતો કહેવું પડે, અને એમના મિસિસ કમલભાઈએ પણ મનસુખભાઈની ગેરહાજરીમાં પ્રોગ્રામ બહુ સારી રીતે કરેલા છે. અને અત્યારે આપણે જોયું એમણે મહેનત કરીને ગીત કેટલા સરસ ગાયા. મનસુખભાઈની હાજરીમાં અને એમની ગેરહાજરીમાં આવી જતા રહેતા છે બની. ના પણ એટલે પ્રોગ્રામ મને ખ્યાલ છે. અને વિક્રમભાઈ માટે એમની જોડે આપણે રિંગ કરીએ ફટ દઈને એમનો ફોન આવે, અને જે કંઈ બી વાત કરી હોય એનું તરત જ સોલ્યુશન આવે, અને એમણે બહુ સારી રીતે ચલાવ્યું. હવે રહ્યા આપણા બધા કોના નામ આપું, એટલું સરસ ગાય છે. હવે એમાં મારું એક સજેશન છે કે એડમિન પોતે ચોઈસ ગીતો કરે, અને એ ગીતો ગ્રુપમાં મૂકે. જે ગાવા માંગતા હોય એની પાસે ગૌરાવે, બરાબર. એક બીજું કોલ ફોર કરે ચોઈસના ગીતો, જેમ કે હું મારું ચોઈસ આપે છે, અને એમાંથી એડમિન નક્કી કરે કે કોની પાસે ગૌરાવવું છે. અને પછી ત્રીજું સજેશન મારું એવું છે કે આટલા બધા પ્રોગ્રામ આખું વર્ષ આપણે કરીએ. આ મિલીબેને કેટલું કૂદીને ગીત ગાયું, આ વર્ષાએ બહુ શાંતિથી ગીત ગાયું, મંદાબેનની તો વાત જ અલગ છે, બરાબર. હા, અને હા, છોડતા નથી એમાં તમે છૂટી ના જાઓ. પિયુષભાઈ અને લાવણ્યની પણ વાત અલગ છે, હર્ષાબેનની વાત અલગ છે, બરાબર. અમને વખાણ કરજો ખાસ. એમને છેલ્લી વચ્ચે કેમ અટકાવો છો? ના, મારું ખરેખર પછી તમારે આવી જશે. આ બધા એટલું સારું ગાય છે, ઘણા બધા. હા, તમે તો અરિજીતનું ગીત ગાયું હતું મારી ફરમાઈશ ઉપર, તમે પણ સારું ગાઓ. મોદીભાઈ પરફોર્મન્સ સાથે. તો એવા બીજા મનુભાઈ, શૈલેષભાઈ, આ બધા, પછી ભાટિયાજી ડાન્સ કરીને ગાય એટલે નસો બરાબર ઠેકાણા આવી જાય. જ્યોતિ, બધા સારું ગાય, બરાબર. હવે આમાં મારું એમ કહું છું કે આ બધા એક તો પૈસા આપે 200 રૂપિયા, ખરાબ ના લગાડતો. કોઈ બે ગીતો ગાય 400 આપે. પછી હમણાં પેલા ભાઈ કહી ગયા ને કે એમનું લાવણીએ પૈસા ભરી દીધા, આવું બધું થાય. તાર ઘેર જાય કે મેં પૈસા આટલા આલ્યા, મારું રિક્ષાના આટલા પૈસા છે, આમ આપણે એક એવો પ્રોગ્રામ રાખવાનો છે. હું શોર્ટમાં ના, એક મિનિટ. અત્યારે જે ગીતો ગાય છે ને એ પૈસા આપે છે. હવે આપણે સાંભળનારને પૈસા આપીશું. આપે જ છે, ડોન્ટ વરી. સાંભળનાર ના આપીએ. સાંભળનારા હોય હા, એટલે આપણે 60 જણા સાંભળનારા 60 ને 100 રૂપિયા આપણે આપવા. એમાં જ હું આવું છું અને અત્યારે. પણ એ પૈસા પાછા છે કે ગીત ગાતા હોય ને એની પાસેથી લઈને આપવા. આ 100%. હવે આ પોલિટિક્સનું પહેલું લક્ષણ. એટલે આ પેલું પેઇડ પબ્લિસિટી કરીશું આપણે. હા, આ મને મેં બરાબર કીધું છે, મેં બરાબર કીધું. ઓકે. હવે એમાં હું આગળ કહેવા માંગતી હતી કે જેણે 6 મહિનાનો આપણે ટાઈમ રાખો. આ 6 મહિનામાં જેણે સારું ગાયું હોય એવા ગીતો કાઢો તમે એક બાજુ. એવા 30 ગીતો જેણે સારા ગાયા છે એનો એક પ્રોગ્રામ રાખો કે ભાઈ રિપીટમાં આ ગીત તમે બહુ સરસ ગાયું હતું. અને આ છે ને એ કઈ રીતે નક્કી કરતો, બહારના લાઈકથી કે અહીંયા જ લાઈક લઈ લેવાનું. માની લો કે અમે બેઠેલા છીએ તો અમારી પાસે મંગાવો કે આ ભાઈ 30 જણા એટલું ગાયું હતું, આમાં શાના લાઈક આપશો? એવા લાઈક વાળો એક પ્રોગ્રામ રાખો જેથી
ઘણી વખત એવું બને છે કે અમારે ના છૂટકે સાંભળવું પડે અને ક્યાં જવું અને એ ટાઈમે જોકું આવે આપણને અને આ કહે છે તમે જોકા કરો Am I right or wrong? એટલે સારા ગીતો ગાનાર જેને સારા ગીતો ગાયા છે એનો એક પ્રોગ્રામ રાખો એટલે જે લોકો બરાબર નહીં ગાતા હોય ને એ સારું ગાતા થઈ જશે હવે જયાબેન આ ગીત તમે ગાઓ ફક્ત 4 લીટી ના એક જ 4 લીટી જ ગાવાની છે પહેલો ખાલી મુખડું હા બસ ચાલ